સતત 3 દિવસ પછી આજે ચોથા દિવસે છે ને તડકો નીકળ્યો છે. જો આજે મસ્ત તડકો નીકળ્યો છે, થોડો થોડો, બહુ વધારે નથી નીકળ્યો. હજી વાદળ જેવું છે જ. રસોઈ કરવામાં થોડીક વાર છે ને, હજી તો 5:30 થઈએ ને તો ત્યાં આ કામ થઈ જાય. આ ચોરી છે, મોટી ચોરી. આના દાણા ફોડીને આનું શાક કરવાનું હોય તો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગે છે સવારના 11 અને તમે જોઈ શકો છો સતત 3 દિવસ પછી આજે ચોથા દિવસે છે ને તડકો નીકળ્યો છે. જો આજે મસ્ત તડકો નીકળ્યો છે, થોડો થોડો, બહુ વધારે નથી નીકળ્યો. હજી વાદળ જેવું છે જ. અત્યાર લગી થોડા થોડા છાંટા આવતા હતા, પણ હવે જો થોડોક તડકો નીકળ્યો છે. તો આ બાજુ જો તડકો નીકળ્યો ને એટલે કાલના કપડાં ધોયા હતા ને, સુકાણા નહોતા એટલે આજ સુકવવા નાખ્યા ને. આજના કપડાં તો હજી જો ધોવાય છે, તો એ હજી કોરા થાય પછી સુકવવાનું છે. તો જો આવશે 2 દિવસના કપડાં, 2 દિવસ તો નહીં, કાલના જ કપડાં છે, સુકાવાના બાકી હતા. તો આજે તડકે નાખ્યો છે ને. આ બાજુ જો ચીકુભાઈ નાહી ધોઈને થઈ ગયા છે રેડી. ચીકુભાઈ, આ બાજુ જુઓ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા રે, જીયા દીદી આવી ગયા. જો ગુડ મોર્નિંગ. અત્યારે તો વેકેશન હાલે છે કા? કેમ આખું એમ થાય છે, નથી દેખાતું? તડકાની આંખ વળી થઈ જાય કા? તડકો નીકળે ને 3 દિવસ પછી, જો ચોથા દિવસે તડકો નીકળે ને એટલે આંખું અંજાઈ જાય. આમ ઝીણી ઝીણી આંખું કરી જોવું પડે. તો આવું છે. તો ફ્રેન્ડ્સ, તમે છે ને કમેન્ટ કરી જણાવજો તમારા ગામમાં કેવું છે વાતાવરણ, વરસાદી છે કે તડકો નીકળ્યો છે. તો સારું, ચાલો હવે છે ને કપડાં ધોવાઈ ગયા, એ આપણે સૂકવી નાખી. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને કપડાં ધોવાનું ને બધું કામ પતી ગયું ને વાગી ગયા છે 11:15. તો હવે આપણે આવી ગયા છે રસોડામાં રસોઈ કરવા. અને આજે છે ને ટિફિનમાં વઘારેલા ભાત બનાવ્યા હતા, એટલે શાક બનાવ્યું નહોતું. એટલે અત્યારે જો છે ને દૂધીનું શાક બનાવવાનું છે. તો એના માટે જો બધી તૈયારી કરી લીધી, દૂધી મોરી લીધી ને આ બાજુ જો આમાં મસાલો તૈયાર કરી લીધો, ટમેટાનો મસાલો ને તૈયાર કરી લીધું ને મરચાં લઈ લીધા છે ને. ચીકુભાઈ જો આવી ગયા છે કા? તારે શાક બનાવતા શીખવું હોય ને, એને તો લોટ જોઈએ. તો ચાલો આપણે છે ને હવે શાક વઘારી નાખીએ દૂધીનું. કા ચીકુભાઈ, દૂધીનું શાક ખાવું હોય ને? ભીંડાનું ખાવું છે? ભીંડાનું રાત્રે બનાવી દઈશું. ચીકુને એક શાકનું નામ આવડે નહીં, ખાલી એક ભીંડાનું આવડે, એટલે કે ભીંડાનું ખાવું છે. તો ચાલો હું છે ને શાક વઘારી લઉં. અહીંયા તેલ મૂકી દીધું છે, હમણાં તેલ થાય એટલે શાક વઘારી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે પડી ગઈ છે સાંજ ને કામ આપણે છે. બપોરે તો ને જમીને સૂઈ ગયા હતા. આજ તો મસ્ત તડકો નીકળ્યો છે બાણે. તો અત્યારે છે ને ઉઠાને ચા નાસ્તો ને એવું કર્યું. ચીકુભાઈ તો બહાર રમવા વયો ગયો ને. મારે જો આ માખણ કાઢવાનું છે એમાંથી. તો આપણે એમાં જો આપણે ઠંડી પાણી છે ને નાખી દઈએ, ઠંડુ પાણી, એટલે એમાંથી મસ્ત માખણ નીકળે. તો રસોઈ કરવામાં થોડીક વાર છે, હજી તો 5:30 થઈએ ને તો ત્યાં આ કામ થઈ જાય. રસોઈ કરવામાં થોડીક વાર છે, હજી તો 5:30 થઈએ ને તો ત્યાં આ કામ થઈ જાય. આ બાજુ છે ને માખણ કાઢવાનું કામ ચાલુ ને. જો બારે તમને તડકો બતાવો. આજે છે ને બપોરે તો છે ને પાછો વરસાદ આવ્યો હતો, થોડો અડધી કલાક જેવા છે ને છાંટા આવ્યા હતા. પાછું અંધારું એવું થઈ ગયું હતું, પણ જેવા 5 વાગ્યા ને ત્યારે મસ્ત તડકો નીકળ્યો. અત્યારે 5:30 થાય છે. અડધી કલાકથી છે ને બહુ સરસ તડકો નીકળ્યો છે. એટલે 2 દિવસના કપડાં, કાલના નાચના બધા કપડાં ને સુકવવા રાખી દીધા છે. ને ચાલો કપડાં તો મસ્ત કોરા થઈ જશે આજે ને. આપણે આ માખણ કાઢી લઈએ. જુઓ, થોડીક વાર લાગે પણ મસ્ત સરસ નીકળી જાય એમાંથી માખણ. તો ચાલો ફ્રેન્ડ્સ, માખણ કાઢી લીધું અને ઘી તારવી નાખ્યું છે ને. હવે જો પાકે છે અત્યારે 6:05 થઈ છે સાંજના. તો હવે આપણે છે ને થોડીક રસોઈની તૈયારી કરવા માંડીએ. તો આજે છે ને પહેલી વાર હું આ બનાવું છું શાક. જોવાનું આ ચોરી છે, મોટી ચોરી. આના દાણા ફોડીને આનું શાક કરવાનું હોય. તો આનું શાક મેં કોઈ દી ખાધું નથી ને બનાવ્યું નથી. તો આજે છે ને પહેલી વાર લીધું છે. તો ચાલો દાણા ફોલી નાખીએ એના ચોરીના ને પછી શાક બનાવી જોઈએ કેવું બને છે. તો તમે જણાવજો કમેન્ટમાં કે તમારે ત્યાં વેચાય છે ને તમને ભાવે છે કે નહીં આ ચોરી. કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હું છે ને ફટાફટ પહેલાં અને દાણા ફોડી નાખું.
દાણા ફોલીને પછી શાક એનું બનાવી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને રસોઈ કરવા આવી ગયા. ના જો શાક વઘાર્યું છે મેં આ બાજુમાં છે ને બટેકું એક નાખ્યું એટલે સારું લાગે. અને આ બાજુ ખીચડી મૂકી છે. આ બાજુ જો લોટ બાંધવાનો છે એટલે લોટ લઈ લીધો. જો આજ પહેલી વાર આ શાક વઘાર્યું છે. ખાઈ પછી ખબર પડે, ટેસ્ટ કરી કેવું લાગે છે. એના માટે જો મસાલો બધો રેડી રાખ્યો છે. તો ચાલ હું છે ને ફટાફટ રસોઈ કરી.